Hello friends, JW Crash Course lecture number 40, last lecture, છેલ્લો lecture. જો સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 13 પ્રોબેબિલિટીનું આપણે ડિસ્કશન ચાલતું હતું. એના તે અમુક ક્વેશ્ચન્સ આજે આપણે પાછા ફેસ કરશું. બહુ ઓછા ક્વેશ્ચન છે, મે બી આખી કલાક પૂરી નહીં જોવે આપણે, બરાબર. જો આ ક્વેશ્ચન જો ક્વેશ્ચન છે a is equal to 0.6, b is equal to 0.4, c is equal to 0.5, c is equal to 0.5, union is equal to 0.8. જો યુનિયન છે જોજો પાછો, તો ઇન્ટરસેક્શન 0.3, ત્રણેયનો ઇન્ટરસેક્શન 0.2, બેનો ઇન્ટરસેક્શન બી એન્ડ સી નો ઇન્ટરસેક્શન. તો એ અને બી નો ઇન્ટરસેક્શન નથી આપ્યો, જોજો પાછો. આપણે જોતો એ ડેટા તૈયાર હોય એવું જરૂરી નથી. તો શું કરશું, મે બી કદાચ આ ક્વેશ્ચન આપણે ઓલા મેઇન પ્રોબેબિલિટી જ્યારે ઓલું બેઝિક ન કરે ત્યારે એમાં કવર કરી લીધો હતો, પણ પાછો કરી દઉં છું. તો પેલા એ યુનિયન બી એટલે એ પ્લસ બી માઇનસ ઇન્ટરસેક્શન, રાઈટ. તો જો તો યુનિયન કેટલું 0.8, એ કેટલું 0.6, બી કેટલું 0.4, તો એ ઇન્ટરસેક્શન બી. તો એ ઇન્ટરસેક્શન બી આ સાઈડ આવે તો 1 માઇનસ 0.8 એટલે 0.2 થઈ જાય, ભલે પડ્યું. હવે યુનિયનનું ઓલ યુનિયનનું ફોર્મ્યુલા શું છે? ઓલ યુનિયન એ યુનિયન બી યુનિયન સી. ઓકે, એ યુનિયન બી યુનિયન સી છે આલ્ફા. તો એ પ્લસ બી પ્લસ સી, બેના ઇન્ટરસેક્શન કટ, તો એ ઇન્ટરસેક્શન બી કટ, બી ઇન્ટરસેક્શન સી કટ, સી ઇન્ટરસેક્શન એ કટ, અને ત્રણેયનું ઇન્ટરસેક્શન એડ થાય ને, રાઈટ. તો જો આ પોતે આલ્ફા, એ કેટલું, એ છે 0.6, બી છે 0.4, સી છે 0.5, માઇનસ એ ઇન્ટરસેક્શન બી કેટલું, એ ઇન્ટરસેક્શન બી છે, એ ઇન્ટરસેક્શન બી આવી ગયું 0.2, બી ઇન્ટરસેક્શન સી કેટલું, તો કે બી એન્ડ સી નો ઇન્ટરસેક્શન છે બીટા. સી ઇન્ટરસેક્શન એ કેટલું છે, સી ઇન્ટરસેક્શન એ છે 0.3, એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી કેટલું છે 0.2, રાઈટ. ઓકે, તો આલ્ફા એટલે કેટલું, આ 0.2 0.3 એટલે 0.5 કટ, 1 માંથી અને પ્લસ 0.2 એટલે 1.2 થઈ ગયું, માઇનસ બીટા રાખી મૂકો. આપણી પાસે આલ્ફાની રેન્જ છે. આલ્ફા એટલે કેટલું, આલ્ફા એટલે માઇનસ 0.85, સોરી પ્લસ 85, આલ્ફા 0.95 ફાઇનલ. તો જો 0.85 એમ નામ, તો આ કેટલું આલ્ફા એટલે કેટલું, તો કે 1.2 માઇનસ બીટા લેસ ધેન ઇક્વલ ટુ 0.95. ઓકે, 1.2 કટ કરું તો 1.2 કટ કરું તો 0.20 ને 0.15 ના તો 0.35 વધે. 1.2 કટ કર્યું તો માઇનસ બીટા વધ્યું. 1.2 કટ કરો તો 0.20 ને 0.05 તો 0.25 વધે, પણ માઇનસ, સોરી આઈ માઇનસ 1.2 કટ કરતા હતા ને, નેગેટિવ સાઇન આપી દો તો ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય, પ્લસ બીટા પ્લસ 2.5, 0.25 to 0.35, 0.25 to 0.35, સમ કમ્પ્લીટેડ. ઓકે, આગળ વધીએ. હવે સરસ ક્વેશ્ચન છે, જો શું કીધું છે. ઇન એન અર્ન 5 રેડ 2 ગ્રીન બોલ્સ, 5 રેડ છે અને 2 ગ્રીન બોલ છે. ઓકે, a ball is drawn at random from the urn, બોક્સમાંથી રેન્ડમલી એક બોલ લે છે. if a drawn ball is green, જો ગ્રીન બોલ આવે, જો પહેલો ગ્રીન બોલ આવે, then a red ball is added to the urn, તો રેડ એક એડ કરી દેવાનો. અને if the drawn ball is red, જો રેડ બોલ આવે, જો પહેલો છે એ રેડ આવે, તો બીજા વખતે એક ગ્રીન એડ કરવાનો. then the green is ball is added, તો એક ગ્રીન એડ કરી દેવાનો, રાઈટ. to the urn, the original ball is not returned. હા, પાછો રિયલ નો જે પહેલો બોલ હતો એ પાછો મૂકવાનો નથી, એટલે છે તો વિધાઉટ રિપ્લેસમેન્ટ, વિધાઉટ રિપ્લેસ. પણ મેઇન રીઝન શું છે, તો કે
જે આવે છે એની કરતાં ઓપોઝિટ કલરનો એક નાખવાનો છે, રાઈટ, એડ કરશું, ભૂલાય નહીં. તો નાવ અ સેકન્ડ બોલ ઇઝ ડ્રોન, પછી પાછો બીજો લે છે. The probability that the second ball is red, તો સેકન્ડ રેડ આવે એની પ્રોબેબિલિટી. તો જો સેકન્ડ રેડ જોતો છે તમારે, રાઈટ, તો પોસિબિલિટી કેટલી? માનો કે પહેલો ગ્રીન આવ્યો અને બીજો રેડ આવ્યો, યા તો એટલે એડિશન, યા તો પહેલો રેડ આવ્યો અને બીજો રેડ આવ્યો, ફાઇનલ. આપણે સીધું મલ્ટિપ્લિકેશન નોટિફિકેશનમાં ન પડું, રાઈટ. P of R2 ચાલે, P of R1, P of R2 ચાલે, P of R2 ચાલે, રાઈટ. તો આ ભાઈબંધ મને એકને જ હેરાન કરે છે કે બધાને હેરાન કરે છે, મને સમજાતું નથી. એક જ મિનિટ, મે બી સમજાઈ જાય એવું છે. જો હા, મે બી હવે ચાલશે. બિચારું મૂંઝાઈ જતું હશે એવું લાગે છે. ઓ ખોવાઈ ગયું છે આપણે જો જોતું હતું એ. જો તો હવે જે આપણે કન્ડિશન આપણને યાદ છે, રાઈટ. બીજામાં R2 જોઈએ છે, ફાઇનલ. તો યા તો પહેલો ગ્રીન આવે અને બીજો રેડ આવે, યા તો પહેલોય રેડ ને બીજોય રેડ. મૂળ તો આપણે બીજો રેડ જ જોઈએ, ફાઇનલ. તો જો P of G1 into P of R2 પ્લસ P of R1 into P of R2, ફાઇનલ. તો જો ટોટલ કેટલા છે? 5 રેડ 2 ગ્રીન, રાઈટ. તો પહેલી ટ્રાય વખતે ટોટલ તો અંદર 7 હાજર છે, ફાઇનલ. તો પહેલો ગ્રીન, તો ગ્રીન કેટલા? 2, કન્ફર્મ. ચલો, નો પ્રોબ્લેમ. હવે જો એક બોક્સમાં 5 રેડ બોલ છે અને 2 ગ્રીન બોલ છે, રાઈટ. હવે હું શું કરું? એક બોલ લીધો, પહેલો ગ્રીન આવ્યો તો પહેલો ગ્રીન બહાર રાખવાનો છે, અને જો પહેલો ગ્રીન આવ્યો હોય તો અંદર એક રેડ નાખવાનો, એવું કીધું, રાઈટ. તો જો એક બાર આવ્યો પણ એની બદલે એક નાખ્યો ને ટોટલ તો 7 ના 7, ટોટલ તો 7 ના 7, ફાઇનલ. ઓકે, તો હવે પહેલો ગ્રીન આવ્યો તો એક રેડ અંદર બહારથી નાખવાનો, એવી વાત થઈ ને. તો રેડ બહારથી નાખો તો અંદર 5 રેડ હતા ને એક નાખ્યો એટલે છઠ્ઠો થઈ જાય, ફાઇનલ. આ બાજુ વાત કરીએ તો પહેલોય રેડ, તો ટોટલ કેટલા? 7. પહેલો રેડ, તો રેડ કેટલા? 5. હવે પહેલો રેડ આવ્યો, એક રેડ બહાર પડ્યો છે, નો ડાઉટ. એ પહેલો રેડ આવે તો ગ્રીન અંદર નાખો ને, તો હવે એક ગ્રીન વધી ગયો છે, પણ રેડ તો એક ઓછો થઈ ગયો ને. ટોટલ 7 ના 7, એક લીધો એની બદલે એક નાખ્યો, ઓકે, એક રિમૂવ કર્યો ને પણ એની બદલે એક એડ કર્યો છે, તો ટોટલી નહીં. પણ એક રેડ બહાર નીકળી ગયો, તો હવે એક ગ્રીન નાખ્યો, તો ગ્રીન તો 3 હોય પણ રેડ તો 4 ના 4 જ હોય ને. તો ઉપર કેટલા? આ 12 ને ઉપર 20, તો 32, નીચે 49, 32 નીચે 49, 32 નીચે 49, સમ કમ્પ્લીટ. આગળ વધીએ. આ ક્વેશ્ચન જુઓ, જો શું કીધું છે. 2 કાર્ડ્સ આર ડ્રોન સક્સેસિવલી, 2 કાર્ડ્સ લે છે, બરાબર, અને 1 by 1 જ હોય. રિપ્લેસમેન્ટનો મતલબ છે એટલે તો જ 1 by 1 જ હોય, ફાઇનલ. વેલ સફળ પેક ઓફ 52 કાર્ડ્સ, 52 પત્તા છે. લેટ્સ x denotes the random variable of the number x obtained. એકો આવે એ ઘટના x, એવું કીધું છે. વેરિયેબલ ઓફ નંબર, ઓકે, ધ 2 ડ્રોન, 2 લે છે 1 by 1. રિપ્લેસમેન્ટ 1 by 1, નો ડાઉટ. પણ P of 1 એટલે 1, એક એકો આવી, P of 2 એટલે 2 એકા આવી, એવું કીધું છે. તો જુઓ હવે એ તમે આ જોઈને પાછું બાયનોમિયલમાં ન જતા રહેતા, બરાબર. તો જો 52 કાર્ડ્સ, એમાં 4 એક હોય, 4 એકા હોય, તો હારે 48 અધર હોય કે નહીં? હારે 48 અધર્સ હોય, રાઈટ, એટલું ફાઇનલ. તો હવે P of 1, P of 1 એટલે શું? તો કે એક હોય તો બીજું કોક અલગ હોય.
હવે યા તો એમાંય પાછા બે ભાગ કે પહેલો એકો આવે બીજું કંઈક બીજું આવે અધર આવે, યા તો પહેલું કંઈક અધર્સમાંથી આવે અને બીજો એકો આવે, બંને રસ્તા પોસિબલ છે. તો હું શું કરું છું અહીંયા સ્પેશિયલી આનો રસ્તો અને P(2) નો રસ્તો, રાઈટ. તો જો અહીંયા આ x છે, તો માનો કે પહેલો એકો આવે અને હારે બીજો એક અધર આવે, કેમ કે 1 by 1 છે એટલે સિક્વન્સનું ઇમ્પોર્ટન્સ છે ને. અને પછી ઓર યા તો એડિશન કે પહેલા એક અધર પહેલો અધર આવે અને હારે એકમાંથી આવે ફાઇનલ. તો જો એકો ઇટ મીન્સ કેટલું 1 એક મીન્સ વોટ કેટલા ટોટલ 1 by 1 છે એટલે નીચે 52, તો એકા કેટલા હોય 4, 52c1 4c1 એવું કંઈ લખવાની જરૂર નથી. હારે પાછો મૂકવાનો છે વિથ રિપ્લેસમેન્ટ, ઓકે પાછો મૂક્યો છે ટોટલ 52 ના 52, પણ અધર કેટલા 48, અધર કેટલા 48 ને. આ બાજુ વાત કરીએ તો સેમ યર 52 પણ અધર કેટલા 48 અને બીજું એકા કેટલા 4, તો નીચે તો 52 જ તેને રિપ્લેસ છે, સિમ્પલ વિથ રિપ્લેસ પાછો મૂકવાનો છે. એટલે અહીંયા બંને એકા, તો જો પહેલો આવે એ એકો આવે ફર્સ્ટ એક એન્ડ સેકન્ડ ઓલ્સો એક, આવું કહી દઉં ને પહેલું છે પહેલું છે ને બીજું છે બીજું છે ફાઇનલ. તો અહીંયા પહેલો એકો તો ટોટલ 52, તો એક મતલબ 4, ટોટલ 52 એક પાછો મૂકી દીધો તો 4 ના 4 તો હાજર જ હોય ને. તો આ કેટલા થાય નીચે તો જો 52 into 52 કન્ફર્મ છે, બધાના ડિવાઇડમાં 52 into 52, તો 4 into 48, 4 into 48 કેટલા થશે મે બી 8 કાઢો એટલે 192 થાય ને, રાઈટ. 192 પ્લસ 192 એટલે 16, 400 માંથી 400 માંથી 16 કાઢું તો 484 ફાઇનલ, અને ઓલી બાજુ 16 એડ, તો આ કેટલું થઈ ગયું 400 ડિવાઈડ બાય 52, ઓકે. તો આ 4 થી ડિવિઝિબલ 100 રાખો, આ 13 રાખો, આ 4 થી ડિવિઝિબલ આ 13, 4 into 13 ને, આ 4 થી ડિવિઝિબલ 25, તો 25/169 થઈ ગયું ને, 25/169 સમ કમ્પ્લીટેડ. ઓકે આગળ વધીએ. પાછું મૂકવાનો તો ટોટલમાં ચેન્જ થાય કે નહીં એ બધું ક્લિયર હોવું જોઈએ. આગળ વધીએ. જો probability of hitting a target by a shooter in any shot is 1/3. હવે શૂટિંગ ધ ટાર્ગેટ જ આપ્યું હોય તો એ P હોય, નહીં તો Q હોય. then the minimum number of independent shots, મતલબ કેટલી ટ્રાયલ એવી જ વાત થઈ ને, મિનિમમ નંબર્સ at the target required by him so that the probability of hitting the target at least once is greater than 5.6. at least one, minimum one. તો જો હવે હિટિંગ ટાર્ગેટ નોટ ક્વેશ્ચન છે એટલે P કેટલું 1/3, તો Q કેટલું 2/3, n આપણી પાસે n નો પ્રોબ્લેમ. પ્રોબેબિલિટી ફંક્શન કેટલું NCX P(x) Q(n-x) ફોર્મ્યુલા ને, તો n બાકી રાખો, x કેટલું બાકી રાખો, p કેટલું 1/3, x બાકી રાખો, q કેટલું 2/3, n કેટલું n-x બાકી રાખો, રાઈટ. હવે આપણને શું કીધું એટલીસ્ટ 1 એટલે તો મિનિમમ 1, એટલીસ્ટ 1 એટલે 1 યા 2 યા 3, ઓકે. તો એ કેટલું ગ્રેટર દેન 5/6 આવું કીધું. તો આપણે તો આ બધું ગોતું એટલે 1 - P(0) કરવું છેલ્લું પડે ને, રાઈટ. ગ્રેટર દેન 5/6 આવું કીધું એને, ગ્રેટર દેન 5/6 ફાઇનલ. તો હવે 1 - P(0) તો NC0, 1/3 2/3 ફાઇનલ, ગ્રેટર દેન 5/6 નો પ્રોબ્લેમ હિયર. ઇટ્સ 1 આ કેટલું 1 અને 1, તો 2/3 કન્ફર્મ, ગ્રેટર દેન 5/6. તો આ સાઈડ લઈ લો તો 1 - 5/6 આ બાજુ અને આ 2/3 આ બાજુ ફાઇનલ. તો આને છે ને આ સાઈડ લઈ લો, 6 - 5 મતલબ 1/6 ગ્રેટર દેન 2/3 આવું થયું. તો આ કેટલું રાખું 2/3 એમ નામ ને આ થઈ ગયું 1/6, તો ઓપન સાઈડ આની બાજુ થઈ ગયું કે નહીં. તો જો હવે માનો કે આપણે આમ કરીએ કે આ છે n અને હું સોલ્વ કરું તો જો આને n ની વેલ્યુ 1 રાખું તો n ની વેલ્યુ 1 રાખું તો કેટલું આવે 2/3 એટલે 0.6, તો આ થઈ ગયું 0.33 સમથિંગ થાય ને, નો મેળ આવે. અથવા ઊંધું એ 6 ને આમ રાખો ને 2/3 into 6 લ્યો ને, આને આપણે આમ જોવામાં સારું લાગે એમ જ કરો ને, એટલે કમ્પેરિઝનમાં ટાઈમ પાસ ન થવો જોઈએ એમ, રાઈટ. આ બરોબર છે.
તો જો 1 રાખું તો 2/3 એટલે 2 × 2 4 ના લેસ દેન 1 નો આવ્યો 1 સેટિસ્ફાય કરતો નથી. n ઇઝ ઇક્વલ ટુ 2 રાખું તો n ઇઝ ઇક્વલ ટુ 2 રાખું તો કેટલું 6 અને આ કેટલું 2 નો સ્ક્વેર એટલે 4 નીચે 9 તો આ કેટલું 3 × 2 તો સોરી 3 × 3 3 × 2 તો 8/3 તો એ લેસ દેન 1 તો ન જ આવ્યો ને. n ઇઝ ઇક્વલ ટુ 3 રાખું તો કેટલું 6 એમ નામાં ઉપર 8 નીચે 27 તો આ કેટલું થઈ જાય 3 × 2 3 × 9 તો જો લેસ દેન 1 આવ્યું લેસ દેન 1 આવ્યું લેસ દેન 1 ના હજી સોરી આ ક્યાં લેસ દેન 1 છે તો ઓકે 3 નહીં પણ જો 6 ટ્રાય કરો 5 ટ્રાય કરો હા 6 મે બી 5 સેટિસ્ફાય કરતો હોય અને 6 સેટિસ્ફાય કરતો હોય 4 નહીં કરતું હોય તો n ઇઝ ઇક્વલ ટુ 4 સેટિસ્ફાય નહીં કરતું હોય 5 સેટિસ્ફાય કરતું હશે તો n ઇઝ ઇક્વલ ટુ 5 છે એ ટ્રાય કરો એ આન્સર હશે મિનિમમ કીધું ને હવે 5 સેટિસ્ફાય કરતું એટલે 6 સેટિસ્ફાય કરતું જ હોય બરાબર તો આન્સર છે 5 તો મારું તમારું 5 સેટિસ્ફાય કરશે 6 ને કરવું જોઈએ મિનિમમ કીધું એટલે 6 સેટિસ્ફાય કરે તોય તમારે 5 ચેક તો કરવો જ પડે ઓકે આગળ વધીએ ચેક કરીએ કોઈ જાતે હવે ઓકે આ થઈ ગયો આગળ વધીએ જો આ ક્વેશ્ચન bag contain 30 white balls and 10 red balls 30 white અને 10 red okay 16 balls are drawn one by one randomly 16 એક પછી એક લેવાના બરાબર the bag with replacement if x denotes the number of white ball ની probability કેટલી કહેવાય જોવો તો નંબર ઓફ વ્હાઇટ બોલ ની ટોટલ 40 વ્હાઇટ બોલ કેટલા 30 તો એ કેટલું થઈ ગયું 3/4 થઈ ગયું ક્યુ કેટલું કહેવાય ટોટલ આઉટકમ્સ નો મેળવે ને યાર 16 ટ્રાય ક્યાં લેવા જાવી 1 by 1 16 ટાઈમ થોડી મજા આવશે તો આમાંથી મીન ની વાત કરી એટલે તમને આઈડિયા તો આવી જ જોઈએ આનો જ સમ હોય રાઈટ તો ક્યુ મીન્સ વોટ 1 - p એટલે 1/4 1 - p એટલે ઓકે તો ટ્રાયલ કેટલી કરે છે 16 રાઈટ તો મીન એટલે શું તો કે n × p અને વેરિયન્સ એટલે કોણ રૂટ ઓફ npq વેરિયન્સ એટલે npq ને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે રૂટ થઈ જાય ને તો n કેટલું 16 p કેટલું 3/4 નીચે રૂટ ઓફ n કેટલું 16 p કેટલું 3/4 q કેટલું 1/4 16 કટ તો ઉપર કેટલું થઈ ગયું 4 × 3 નીચે √3 રાઈટ તો 4√3 ફાઇનલ 4√3 sum completed ઓકે આમ તમને આઈડિયા આવી જવો જોઈએ આ વર્ડ યુઝ કર્યાની બાકી નો ડાઉટ મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન નોર્મલ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં આવતા હતા પણ એમાં કંઈક વ્યવસ્થિત ડેટા તો હોય ને કાં તો તમારે હાં સુધી ગણવું પડે ઓલું એકેય વ્હાઇટ નો હોય 1 વ્હાઇટ હોય 2 વ્હાઇટ હોય 3 વ્હાઇટ હોય થોડીક ભી ન પડી જાય આગળ વધીએ આ ક્વેશ્ચન જુઓ શું આપ્યું છે two integers are selected at random from the set of this given that the sum of the selected number is even એવું આપેલું છે આ ઓલું રેફરન્સ છે given that sum of the selected number is even sum છે even આવી ફિક્સ છે right then the conditional probability that the both numbers are even બંને even સિલેક્ટ થયા હોય એ બી ઇવેન્ટ છે ઓકે તો આપણે તો ડાયરેક્ટ દબદબાઈએ જો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ફાઇનલ તો જો ઇવન નંબર્સ કોણ છે ઇવન મેમ્બર 2 4 6 8 10 5 મેમ્બર ઓડ મેમ્બર્સ કોણ છે તો કે 1 3 5 7 9 11 6 મેમ્બર થયા ને હવે જો a મીન્સ વોટ આ a ઓકે આ b જે રેફરન્સ હોય એ આપણે આવું કહી દીધું છે ને અત્યારે તો જો સમ ઓફ ધ સિલેક્ટેડ નંબર ઇઝ ઇવન હું ડાયરેક્ટ ઓલું સીધા સેટ ચડાવતો હાલે ને કે a ના ટોટલ મેમ્બર એમાંથી b ના ટોટલ મેમ્બર બનતા હોય b ના મેમ્બર એ ડાયરેક્ટ લગાડી દો તો આપણે શોર્ટકટ આવડે જ છે ને આપણને તો આપણે અત્યારે એ રસ્તે જ જવું છું તો જો સમ ઓફ ધ સિલેક્ટેડ નંબર ઇઝ ઇવન એમાં ઇવેન્ટ એવા મેમ્બર કેટલા આવે હવે આમાંથી કોઈ બે નંબર સિલેક્ટ કરું છું બે ઇન્ટીજર સિલેક્ટ કરું છું એક હારે કરું છું નો ડાઉટ એક સાથે કરું છું 1 by 1 નથી ઓકે
તો એને 1 by 1 કેવું કાંઈ નથી કીધું એટલે આપણે લેવું પડે. તો હવે જો કોઈ E1 માંથી કોઈ બે સિલેક્ટ થાય, જો E1 માંથી કોઈ બે સિલેક્ટ થાય તો એનો સમ તો E1 જ આવે. ફાઇનલ વાત છે. જો કોઈ બે ઓડ માંથી સિલેક્ટ થાય, માનો કે જો આ બે સિલેક્ટ કરો, આમાંથી ગમે બે સિલેક્ટ કરો, ઓડ પ્લસ ઓડ E1 જ આવે. અયુગ્મ વત્તા અયુગ્મ યુગ્મ જ આવે. ફાઇનલ વાત છે. તો આવું ન ચાલે કે એક અહીંથી ને એક અહીંથી, એવું ન ચાલે. તો બેનો એડિશન, એક ઓડ ને એક E1 હોય તો બેનો એડિશન ઓડ જ થાય, E1 નો થાય. રાઈટ? તો જો શું એ એટલે શું, તો કે આ પાંચમાંથી કોઈ બે સિલેક્ટ થાય ને તો એ ઇવેન્ટ બનશે, યા તો અથવા તો આ 6 મેમ્બર છે, એ 6 મેમ્બરમાંથી કોઈ બે મેમ્બર સિલેક્ટ થાય ને તો ઇવેન્ટ બનશે. ફાઇનલ? ઓકે. એટ ધેટ ટાઈમ પ્રોબેબિલિટી કોની જોતી છે? રેફરન્સ કોણ હતો? ઈ ભાઈબંધ. અને ડાયરેક્ટ સીધા મેમ્બર્સ લીધા છે, એ બી લપમાં નથી પડવું. ઓકે. the conditional probability that the both of the numbers are even, તો બંને સિલેક્ટ કરેલા E1 હોય તો E1 કેટલા? 5. એ 5 માંથી જો એ બે મેમ્બર આવ્યા હશે ત્યારે એ ઇવેન્ટ બની છે. 5C2. બસ ધબધબાવો. બહુ સરસ ક્વેશ્ચન છે. તો જો 5 into 4 by 2, 5 into 4 by 2 નીચે, 5 into 4 by 2, 6 into 5 by 2. ફાઇનલ? તો ઉપર કેટલા? 10. નીચે કેટલા? 10. ઓલું કેટલું? 15. તો 10 upon 25, રાઈટ? તો 2 upon 5. 2 upon 5, 2 upon 5, સમ કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. સરસ ક્વેશ્ચન છે, જુઓ. For 3 events A, B, C, exactly one of A or B occurs. Exactly one, ફક્ત એક જ વસ્તુ, A યા B માંથી કોઈ એક, એવું કીધું છે. A or B એવું નથી. A or B એવું હોય તો A યા B યા બંને ઈ કવર થાય. બંને કવર ન થાય આમાં બંને કવર ન થાય. રાઈટ? તો એક્ઝેક્ટલી A યા એક્ઝેક્ટલી B, એક્ઝેક્ટલી A યા એક્ઝેક્ટલી B એવી વાત છે. તો માનો કે સેટના ફોર્મમાં વાત કરું, આમ સમ સરસ છે. જો આ A, આ B યુનિવર્સલ, આ C. ફાઇનલ? A, B, આ C. ઓકે, અહીંયા 3 3 નું ઇન્ટરસેક્શન આવે, A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ચાલુ જોઈએ. રાઈટ? અહીંયા લખ્યું છે મેં C. ફાઇનલ? તો જો હવે એક્ઝેક્ટલી A ઓર B એટલે એક્ઝેક્ટલી A એટલે આટલું જ, એક્ઝેક્ટલી B એટલે આટલું જ, એક્ઝેક્ટલી B ઓર C એટલે એક્ઝેક્ટલી B યા તો એક્ઝેક્ટલી C એટલે આટલું જ, એક્ઝેક્ટલી C ઓર એક્ઝેક્ટલી A યા તો ફક્ત A, એમ તો એટલું જ થયું ને, આવું આપ્યું છે. રાઈટ? then the probability that at least one of the event occurs, અને હજી ઓકે, હા અહીંયા રહ્યું, આ બધા સેમ છે. આની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ આની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ આની પ્રોબેબિલિટી, બધા કેટલા? 1/4. રાઈટ? હવે ઓલ ધ 3 ઇવેન્ટ્સ અકર સાયમલ્ટેનિયસલી, એટલે મીન્સ ત્રણેયનો ઇન્ટરસેક્શન કેટલો આપ્યો છે? A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C આપ્યો છે. A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ ધીસ. એ તો ફાઇનલ છે. રાઈટ? એટલીસ્ટ વન, પ્રોબેબિલિટી ઓફ એટલીસ્ટ વન ઓફ ધેમ ઇવેન્ટ્સ, એટલે કે યુનિયન માં ગયો છે. એટલીસ્ટ વન એટલે યુનિયન. રાઈટ? યુનિવર્સલ સેટના ફોર્મમાં વાત કરતા હોય ત્યારે મિક્સ નો કરવું. તો હવે માનો કે જો આની વાત કરું, P, A or B exactly one, 1 member, that's a 1/4. તો એ બને કેમ? તો કે A પ્લસ B એક્ઝેક્ટલી વનો, સમજો ખાસ. A પ્લસ B, પણ આનું તો વિચારો, A ઇન્ટરસેક્શન B છે ને એ બે વાર ન લેવાઈ ગયો. હા, મારે જો કે તમને ખાલી A અને B ની રેફરન્સમાં વાત કરતો હોય ત્યારે મારે C ઇવેન્ટ ન લેવું જોઈએ. ખાલી A ઓર B ની જ વાત છે તો ઓનલી A એટલે આટલો થાય, A અને B ની રેફરન્સમાં ઓનલી B એટલે આટલો થાય. રાઈટ?
તો મારે શું કરવું જોઈએ? જો ઇન્ટરસેક્શન વાળો પાર્ટ એ માં ગણાનો અને બી માં ગણાનો. તો ઓનલી એ અને બી ની જ વાત કરતો હોય તો ઓનલી એ એટલે આટલું, ઓનલી બી એટલે આટલું. ફાઇનલ. તો એ માં એ ઇન્ટરસેક્શન બી ગણાયું અને બી માં ગણાઈ ગયું. તો હું 2 ટાઈમ માઇનસ કરી દઉં. તો 2 ટાઈમ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 1/4. આટલું મળ્યું મને. ફાઇનલ. સેમ જો અહીંયા આ બી ઓર સી નો મતલબ શું થાય? જો એક્ઝેક્ટલી બી ઓર સી એટલે બી પ્લસ સી માઇનસ 2 ટાઈમ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. વસ્તુ જ થયું ને યાર, એક આવડે એટલે બીજું ક્લિયર જ છે. જો બી અને સી ની રિસ્પેક્ટમાં એક્ઝેક્ટલી બી એટલે આટલું, એક્ઝેક્ટલી સી એટલે આટલું, તો બી ઇન્ટરસેક્શન સી એટલે આટલું. તો એ બી માં ગણે ને સી માં ગણે, તો 2 વાર ગણાઈ ગયું, 2 વાર કાઢી નાખો. તો એટલે 12 નું જ મળ્યું કે નહીં? ફાઇનલ. એ કેટલું? એ બધું 1/4 છે હો ભાઈ. સેમ આ ભાઈ બન કોણ? તો કે એ ઇન્ટરસેક્શન સી. એટલે કે એ ઇન્ટરસેક્શન નહોતો, સોરી, 2 ટાઈમ એ ઇન્ટરસેક્શન સી ઇઝ ઇક્વલ ટુ 1/4. ફાઇનલ. તો જો 3 એ 3 નું એડિશન કરું તો 3 એ 3 નું એડિશન કરું તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ 2 ટાઈમ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી કેટલું? 1/4. રાઈટ. સેકન્ડ થિંગ બી પ્લસ સી માઇનસ 2 ટાઈમ પી ઓફ બી ઇન્ટરસેક્શન સી 1/4. પછી કોણ? પી ઓફ એ પ્લસ પી ઓફ સી માઇનસ 2 ટાઈમ પી ઓફ બી એ ઇન્ટરસેક્શન સી 1/4. થી 3 એ 3 નું એડિશન થઈ ગયું. તો જો એ 2 ટાઈમ, બી 2 ટાઈમ, સી 2 ટાઈમ, તો 2 ટાઈમ પી ઓફ એ પ્લસ બી પ્લસ સી. રાઈટ. હજી જો સેમ અહીંયા આઈ જો ને, એ ઇન્ટરસેક્શન બી ઈ 2 ટાઈમ છે, એનો બગડો 12. તો એ ઇન્ટરસેક્શન બી મળી ગયું. આ બાય 2 ટાઈમ, તો એનો બગડો 12 સમજો, બી ઇન્ટરસેક્શન સી. આઈ 2 ટાઈમ, તો એનો બગડો 12 સમજો, એ ઇન્ટરસેક્શન સી. એ ઇન્ટરસેક્શન સી કેટલું છે? 1/3, 1/4, 1/4, 1/4, 3/4 કહેવાય ને. તો આખો પોર્શન મળ્યો કેટલો કહેવાય? તો કેટલો? એ પ્લસ બી પ્લસ સી સિંગલ નો બે ના ડિફરન્ટ ઇન્ટરસેક્શન માઇનસ બી ઇન્ટરસેક્શન સી માઇનસ એ ઇન્ટરસેક્શન સી. આ 2 નીચે આપી દો, 3/4 થઈ જાય. હવે જરાક યાદ કરો ત્રણેયનો યુનિયનનું ફોર્મ્યુલા. ત્રણેયનો યુનિયનનું ફોર્મ્યુલા શું? એ પ્લસ બી, ઓકે, એ પ્લસ બી પ્લસ સી. બે ના ઇન્ટરસેક્શન કટ થાય, એ ઇન્ટરસેક્શન બી કટ થાય, બી ઇન્ટરસેક્શન એ કટ સી કટ થાય, સી ઇન્ટરસેક્શન એ કટ થાય, ત્રણેયનું ઇન્ટરસેક્શન એડ થાય. ફાઇનલ. ઓકે. હવે તમે આ પોર્શન જુઓ કે ભાઈ આ જે પોર્શન છે એ આખો ભાઈબંધ રેડી નહીં. અહીંયા 3/8 કીધું હોય યાર, 2 નીચે બોલો ને તો હું લખી નાખ્યો 3/8 હતું. રાઈટ. તો અહીંયા જો તો આખો ભાઈબંધ ઈનો થયો, જામો ન પડી ગયો, આખો કોથળો તૈયાર મળ્યો. તમે ઉતાવળમાં ખાલી એ ઓર બી સમજીને યુનિયન ન ચડાવી દીધા. યુનિયન નથી આપ્યું, એકલું એ ઓર બી નહોતું, ઓનલી એ ઓર બી કીધું હતું. રાઈટ. તો હવે આ ભાઈબંધ કેટલો? 3/8. અને ત્રણેયનું ઇન્ટરસેક્શન તો ક્વેશ્ચનમાં આપ્યું યાર. ત્રણેયનું ઇન્ટરસેક્શન કેટલું? 1/16. 16 LCM લઉં તો અહીંયા 2 થી મલ્ટીપ્લાય થાય તો 7/16. 7/16 આન્સર હોવો જોઈએ. 7/16 બહુ જબરદસ્ત સમ છે. ઓકે. તો સમ કમ્પ્લીટ થયો. મે બી કદાચ પૂરું થાય છે. હા, તો એની સાથે આપણું આજનું કામ કમ્પ્લીટ થાય છે. જો આપણે ઘણા ટાઈમથી JEEનો ક્રેશ કોર્સ પર રેગ્યુલર રીતે મળી રહ્યા છીએ, બરાબર. તમે લોકો બહુ સારી મહેનત કરી રહ્યા હશો એવી આશા રાખું છું. તમને તમામ લોકોને તમારી મહેનત પ્રમાણે બેસ્ટ રિઝલ્ટ મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ઓકે. ખાસ બધા મહેનત કરતા રહેજો.
કોઈ પણ જાતનો આડોઅવળો ટાઈમ ન બગાડતા. ઓકે, કોઈ પણ જાતની મારી હેલ્પની જરૂર હોય તો ચોક્કસ મને કોન્ટેક્ટ કરજો. આપણે રૂબરૂ ડાઉટ માટે પણ મળી શકીએ છીએ. મારો નંબર તમારી પાસે હશે. ઓકે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધા લોકોને સૌથી સારો પેપર જાય. ક્લિયર? નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે ઇટ મીન્સ સોરી, આપણે હવે જ્યારે રૂબરૂ મળશું ત્યારે તમે કોઈ બી ડાઉટ લઈને આવો છો યા પછી સ્કૂલ પર મળશું ત્યારે બોર્ડના કે જે કંઈ બી ડાઉટ્સ હશે એના માટે મળતા રહીશું. જીડબલ્યુના પણ ડાઉટ માટે તમે મળી જ શકો છો. બધાને બહુ જ સારો પેપર જાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. ઓકે, આવજો.